ભુજના જૈન સમાજમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક ઘટના બની છે। જૈન સુશ્રાવિકા યશવંતીબેન વિનોદભાઈ શિવલાલ શાહે આત્મકલ્યાણ માટે શરૂ કરેલી અનશન તપની આરાધના આજે 10મા દિવસે પૂર્ણ થઈ છે। આજે સવારે તેમનો સંથારો સિદ્ધ થયો છે। જૈન ધર્મની પરંપરા અનુસાર આજે બપોરે 3 વાગે તેમની પાલખી યાત્રા યોજવામાં આવશે। આ યાત્રા ભુજ શહેરમાં યશ કુટીર 4 આદર્શ સોસાયટીથી શરૂ થશે અને જે ડૉક્ટર ભાદરકાની હોસ્પિટલની સામે હોસ્પિટલ રોડ પર સ્થિત છે। સતત યશવંતીબેન પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલા હતા। તેઓ ઇલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટર ધવન શાહના માતા અને જાગૃત કદમ સાપ્તાહિકના સ્વર્ગસ્થ તંત્રી સવિતાબેન શાહના ભાભી હતા। આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાવિકો અને શ્રદ્ધાળુઓ જોડાવાની અપેક્ષા છે।